નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરમાં વિશ્વ નૃત્ય દિવસ 2026 નિમિત્તે શ્રી કલા કેન્દ્ર દ્વારા કલા મંડપમ નામે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો. વેર જનરેશન યુનાઇટ્સ ઇન ધ રિધમ ઓફ ડાન્સ થીમ આધારિત આ કાર્યક્રમમાં પરંપરા અને આધુનિકતાનો સુંદર સંગમ જોવા મળ્યો હતો. કાર્યક્રમમાં 130થી વધુ કલાકારોએ શાસ્ત્રીય, લોક અને આધુનિક નૃત્યની મનમોહક પ્રસ્તુતિઓ આપી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. વિશેષ આકર્ષણ રૂપે દિવ્યાંગ વિદ્યાર્થીઓના પ્રેરણાદાયી પ્રદર્શન તેમજ વિદ્યાર્થીઓની માતાઓ દ્વારા ખાસ નૃત્ય રજૂ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ દ્વારા પેઢીઓને જોડતો સાંસ્કૃતિક સંદેશ આપવામાં આવ્યો હતો. વડોદરાના કલા રસિકો અને નૃત્ય પ્રેમીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. હું ડૉક્ટર મીના બારોટ ડોડેજા. બધાને નૃત્ય દિવસની ખૂબ ખૂબ શુભકામના. આજે નૃત્ય દિવસ જે છે એ યુનેસ્કો દ્વારા ડિસાઇડેડ છે, નક્કી કરેલ દિવસ છે, જે આખું દુનિયા આ દિવસને થિયેટર દિવસ તરીકે અને નૃત્ય દિવસ તરીકે એને સેલિબ્રેટ કરે છે. અમે શ્રી કલા કેન્દ્ર દર વર્ષે આ નૃત્ય દિવસની ઉજવણી કરીએ છીએ. આ વખતે જે અમારું છે સ્લોગન કલા મંડપમ નામ આપ્યું છે, કે જેની અંદર અલગ અલગ કલાકારો વન સ્ટેજ વન વર્લ્ડ જેવી ભાવના સાથે પોતાની નૃત્ય દ્વારા અભિવ્યક્તિ કરશે. અને શાસ્ત્રીય નૃત્ય છે, ફોક ડાન્સ છે, ક્રિએટિવ ડાન્સ છે, ગીદ્દા, મારા સ્પેશિયલ બચ્ચાઓ, મારા દિવ્યાંગ બાળકો પણ અમારી સાથે અમારે જોડાશે. દર વખતે અમે બધા સાથે મળીને આ વર્લ્ડ ડાન્સ ડે કરીએ છીએ. આ વર્લ્ડ ડાન્સ ડેની અંદર અંજલિ મેમોરિયલ કમિટી છે, કૌસ્તુભ ઇવેન્ટ છે, દિવ્યાંજલિ છે, કોર કમિટીના અમારા હેડ ટ્રસ્ટી સમાન રવિન્દર કૌર ભારદ્વાજ, કાશ્મીરાબેન ભાઈદાસના, ડૉક્ટર સીમા બેદી, માલા મહેતા, સ્મિતાબેન સાઠે, આવા ઘણા બીજા પણ કલાકારો, ટીચર્સ, બધા અમે મળીને કામ કરી રહ્યા છે. મંજુ મેડમ જે એમના સ્પેશિયલ અમારા બાળકોને લઈને આવ્યા છે. તો કહેવાય ને કે હું બહુ જ ઉત્સાહી છું. અને આ નૃત્ય દિવસે બધાને ફરીથી બહુ જ શુભકામના. નમસ્તે.